નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેડૂતની વ્યથા, એકવાર વાંચવા વિનંતી। હું એમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો, પણ જ્યારે પણ ભાવ વધે ત્યારે મીડિયાવાળા કેમેરા લઈને બજારમાં પહોંચી જાય છે અને એકની એક જાહેરાત 10 વાર બતાવે છે। કેમેરાના સામે શહેરની બહેનો હાથમાં બાસ્કેટ લઈને પોતાનો મેકઅપ સરખો કરતી કરતી કહે છે કે શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે, અમારા રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે। પણ હું એમ કહું છું કે ક્યારેક તો પોતાનું બાસ્કેટ ખૂણામાં મૂકીને કોઈક ખેતરના જઈને કોઈ ખેડૂતની હાલત તો જુઓ, તે કઈ રીતે પાકને પાણી આપે છે। 25 લીટરની દવા ભરેલી ટાંકી પોતાના ખંભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે, 20 કિલોનું તગારું ઉંચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે, પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતા જોતા આખી રાતના ઉજાગરા કરે છે। આવા ધગધગતા ઉનાળામાં માથાનો પરસેવો પગની પાની સુધી પહોંચી જાય છે। ઝેરીલા જાનવરોનો ડર હોવા છતાં પણ ઉઘાડા પગે ખેતરમાં રખડવું પડે છે। જે દિવસે તમે આ વાસ્તવિકતા પોતાની આંખોથી જોઈ લેશો તે દિવસથી રસોડામાં પડેલા શાકભાજી, ઘઉં, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ વગેરે બધું જ સસ્તું લાગવા માંડશે। ત્યારે તો તમે કોઈ ખેડૂતનું દુઃખ સમજી શકશો। અને જગત આખાનો તાત એટલે બાપ જ સૌથી વધુ દુઃખી છે। નવું રચાયેલ કેબિનેટને નમ્ર અપીલ છે કે જો આ ખેડૂત રસ્તા પર ઉતરે ને તો પછી ભેગું નહીં થાય, માટે હવે ગાંધી સિંધિયા માર્ગે એ નહીં પણ ભગતસિંહના માર્ગે હાલશે તો વહેવું પડી જાહે। માટે મહેરબાની કરીને હવે ઉદ્યોગોની સાથે સાથે ખેતીના વિકાસ પર નજર નાખો અને કોક દિવસ ખેડૂતની પાસે બેસીને કાનમાં પૂછો તો ખેડૂત રોઈ પડશે, ભાઈ આ તો ખેડૂતના કલેજા માટે હો, કોઈ જ હિસાબ નથી હોતા, એટલે આ બધા નાટક હાલે છે સરકારના। એ વાત પણ સમજીમાં આવે કે કેબિનેટ થોડું ઓછું ભણેલું છે, પણ એમાંય કોકનો ખેડૂતના દીકરો તો હશે ને, તો કેમ એને સમજ નહીં આવતી આ વાત કે ખેડૂતના હિતલક્ષી કોઈ જ નિર્ણયો નહીં લેતા। આજે નહીં તો કાલે જે દિવસે ખેડૂતો જાગી ગયા ને તે દિવસે યાદ રાખજો વગર લાઇટે દીવા થશે। આ કોઈ રાજકીય વાર્તા નથી, એક સાચી હકીકત છે જે દરેક ખેડૂતના ઘરે ઘટે છે। એક ખેડૂતના મનની વાતાવરણ માણસ સપના જુએ છે તે જરૂર પૂરા થાય છે, પણ ખેડૂતના સપના ક્યારેય પૂરા થતા નથી। ખૂબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે, પણ જ્યારે તૈયાર થયેલો પાક બજારમાં વેચવા જાય છે ત્યારે ખૂબ જ ખુશ થતો જાય છે, ઘરે છોકરાઓને કહેતો જાય છે, એ આજે તમારા માટે કપડાં અને મીઠાઈ લેતો આવીશ। પત્નીને કહે છે કે તારી સાડી જૂની છે ને ફાટવા લાગી છે, આજે એક નવી સાડી લેતો આવીશ। ત્યારે પત્ની કહે છે કે ના ના, આ તો હજુ ચાલે એમ છે, તમે તમારા માટે જૂતા લેતા આવજો, તૂટી ગયા છે। જ્યારે ખેડૂત બજાર પહોંચે છે ત્યારે એની એક મજબૂરી હોય છે કે તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો, વેપારી તેના માલની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે। એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે, એક બાકસના બોક્સ પર પણ એની કિંમત લખેલી હોય છે, પણ ખેડૂત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી, તો પણ માલ તો વેચાઈ જાય છે પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો। માલનું વજન મળી ગયા પછી જ્યારે રૂપિયા મળે છે ત્યારે વિચાર કરે છે
કે આમાંથી દવાવાળાને આપવાના છે, ખાતરવાળાને આપવાના છે અને મજૂરને પણ આપવાના છે, અને હા, વીજળીનું બિલ પણ ભરવાનું છે. બધો હિસાબ કર્યા પછી કશું જ બચતું નથી. તે લાચાર બનીને ઘરે આવતો રહે છે. છોકરાઓ તેના ઘર આંગણે રાહ જોઈને ઊભા હોય છે. બાપુજી, બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે અને પૂછે છે કે અમારા નવા કપડાં લાવ્યા? ત્યારે ખેડૂત કહે છે કે બેટા, બજારમાં સારા કપડાં જ ન હતા. દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડાં આવશે એટલે લઈ લેશું. પણ ખેડૂતની પત્ની સમજી જાય છે કે માલનો સારો ભાવ મળ્યો નથી. તે છોકરાઓને કહે છે કે જાઓ, હવે તમે રમવા જતા રહો. ખેડૂત તેની પત્નીને કહે છે કે અરે હા, તારી સાડી પણ નથી લાવી શક્યો. પત્ની પણ સમજદાર હોય છે. તે કહે છે કે કાંઈ વાંધો નહીં, ફરી ક્યારેક લઈ લેશું. પણ તમે તમારા જૂતા લેતા આવ્યા હોય તો? ખેડૂત કહે છે અરે, એ તો હું ભૂલી જ ગયો. પત્ની પણ પતિ સાથે વર્ષોથી રહે છે. ખેડૂતનો નિરાશ ચહેરો જોઈને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે. તો પણ ખેડૂતને દિલાસો આપે છે અને પોતાની ભીંજાયેલી આંખોને સાડીના છેડાથી લૂછતા લૂછતા રસોડામાં ચાલી જાય છે. પછી બીજા દિવસે સવારે આખો પરિવાર નવા સપના, નવી આશાઓ સાથે ફરીથી નવા પાકની કામગીરીમાં લાગી જાય છે. આ કહાની બધા જ નાના મોટા ખેડૂતોને લાગુ પડે છે. મિત્રો, આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.